ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સર્વર ડાઉન થઈ ગયું છે। ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ સહિતના મેટના પ્લેટફોર્મ્સમાં તકનીકી સમસ્યાઓ આવી ગઈ છે, જેના કારણે આ પ્લેટફોર્મ હાલમાં બંધ થઈ ગયા છે। ફેસબુકની સેવાઓ પણ ખોરવાઈ ગઈ જતા કરોડો યુઝર્સ પરેશાન થયા છે। યુઝર્સ હવે લોગિન નથી કરી શકતા અને જે લોકો એક્ટિવ લોગિન છે પોતાના મોબાઈલમાં તેઓ પણ લોગ આઉટ થઈ ગયા છે। ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સર્વર ડાઉન થવાના કારણે આ યુઝ કરતા કરોડો યુઝર્સ છે તેઓ હવે પરેશાન થઈ રહ્યા છે। વધુ માહિતી સાથે સહયોગી સિદ્ધાર્થ મારી સાથે જોડાયા છે। સિદ્ધાર્થ, લગાતાર 8:30 વાગ્યા પછી આ જે સર્વર ડાઉન થયું છે, હજુ સુધી તકનીકી સમસ્યાનું કોઈ સોર્ટ આઉટ થયું નથી। પંકજ, હાલમાં જે જાણકારી પણ મળી રહી છે તો એક ચિંતાની વાત એ પણ છે કે હજી જે ઇસ્યુ છે તે આગામી 12 કલાક સુધી રહી શકે છે। રેન્ડમલી કેટલાક લોકો લોગિન કરી શકશે, કેટલાક લોકો ફરીથી લોગ આઉટ થઈ જશે અને આ જે સમસ્યા છે તે 12 કલાક સુધી રહી શકે તેવી હાલમાં જાણકારી મળી રહી છે। જે રીતે મેટાની આખી સિસ્ટમ છે, જેમાં થ્રેડ આવી ગયું, ઇન્સ્ટાગ્રામ આવી ગયું ને ફેસબુક આવી ગયું, જે યુઝર્સ લોગિન કરી રહ્યા હતા, લોગિન થઈ રહ્યા છે। એક વખત લોગિન થયા બાદ તેઓ કોઈ પોસ્ટ નથી કરી શકતા, ફરીથી એક વખત તેઓ લોગ આઉટ થઈ જાય છે। એટલે આ જે સમસ્યા છે, કેટલાક લોકોને લાગતું હતું કે તેમના પરિવારના એકાઉન્ટ પૂરતી સીમિત છે। તમામ લોકોને એ પણ જાણવું જરૂરી છે કે હાલમાં સમગ્ર દુનિયાની અંદર જેટલા પણ લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ યુઝ કરી રહ્યા છે, તમામને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ સુધી ઓફિશિયલી કોઈ અપડેટ નથી આવ્યું, પરંતુ સર્વર ડાઉન થયું હોવાની જાણકારી જે છે તે હાલમાં મળી રહી છે અને તેમાં સૌથી વધારે મહત્વની વાત એ છે કે 12 કલાક જેટલો સમય ફરી એક વખત પૂર્વવત થવામાં લાગી શકે છે। એટલે કે જે રીતે પહેલા આપણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હતા તેટલો જ સમય પહેલાની જેમ યુઝ કરવામાં 12 કલાક જેટલો સમય લાગી શકે છે। ટેકનિકલ ઇસ્યુ ચોક્કસથી છે। લોકો ટ્વિટર ઉપર મીમ્સ બનાવી રહ્યા છે, કેટલાક મેસેજીસ પણ ફોરવર્ડ થયા છે, પરંતુ હજી પણ 12 કલાક સુધી, જે રીતે આપણે જણાવ્યું કે રાતના 8:30 થી આ સમસ્યા થઈ છે, તો હજી પણ કદાચ 6 તારીખના સવારના સુધી આ લોકોને સમસ્યા થતી રહેશે। કેટલાક લોકો લોગિન કરી શકશે, લોગિન કર્યા બાદ લોગ આઉટ થઈ જશે, ઓટોમેટિક પોસ્ટ નહીં કરી શકે। જે ઇન્સ્ટાગ્રામમાં લોકો છે તેઓ ઓલરેડી લોગિન છે, પરંતુ તેઓ જે પોસ્ટ નથી કરી શકતા, સ્ટેટસ નથી અપડેટ કરી શકતા અથવા તો કોઈનું સ્ટેટસ જોઈ નથી શકતા। આવા અનેક સમસ્યાઓ જે છે તેનો સામનો હજી પણ પંકજ લોકોએ કરવો પડશે। અંદાજિત 12 કલાક માટે જે માહિતી હાલમાં મળી રહી છે તે પ્રમાણે જાણવા મળ્યું છે। સિદ્ધાર્થ, આ પહેલા પણ ફેસબુકનું સર્વર ડાઉન થયું હતું, પરંતુ ત્યારબાદ તેની એક્સ ઉપર, સોશિયલ મીડિયા એક્સ ઉપર એની જાણકારી આપવામાં આવતી હતી કે ક્યાં સુધીમાં તે ટેકનિકલ પ્રોબ્લેમ સોલ્વ થશે। આ વખતે મેટાએ કોઈ પુષ્ટિ નથી કરી અથવા તો કોઈ સમાધાનની વાત પણ નથી કરી। હા, મેટા તરફથી હજી સુધી જે ઓફિશિયલી સ્ટેટમેન્ટ આવવું જોઈએ તે આવ્યું નથી। હું સતત એક્સ ઉપર ચેક કરી રહ્યો હતો। 26 જાન્યુઆરી 2024માં જે અપડેટ્સ આવી હતી મેટાની અને ફેસબુકની, એની વિશે જેણે ટ્વીટ કરેલું છે, પોસ્ટ કરેલી છે એક્સ પર, તેની મેટાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી કોઈ જ જાણકારી આપવામાં નથી આવી। અને આપે જેમ કહ્યું એમ કે આ પહેલા પણ આવી સમસ્યાઓ ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં થઈ ચૂકી છે। જે મેટા સર્વર છે, મેટાનો જે લોડ લેવાની વાત છે, કારણ કે એટલા બધા યુઝર્સ છે, તેને લઈને આ પહેલા પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચર્ચામાં આવી ચૂક્યું છે। ફરી એ જ વખત એ જ પરિસ્થિતિનો સામનો કદાચ અત્યારના મેટાના ટેકનિશિયન્સ કરતા હશે અને એના કારણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને હજી પણ રિઝોલ્યુશનમાં લાવતા ફરી એક વખત શરૂ કરવામાં સમય લાગી શકે છે। જી સિદ્ધાર્થ, આભાર માહિતી આપવા માટે। તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થઈ ગયું છે, ફેસબુકની સેવાઓ ખોરવાઈ ગઈ છે અને યુઝર્સ લગાતાર લોગિન કરી રહ્યા છે, પરંતુ લોગિન થઈ નથી શકતા।